બિહારમાં જનતા દળ યુના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ગુરુવારે સવારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપાના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. સાથે જ 26 મંત્રીએ પણ શપથ લીધા. એમાં ભાજપના ક્વોટામાંથી 14, જેડીયુમાંથી 8, એલજેપીમાંથી 2, એચએએમમાંથી 1 અને કુશવાહાની પાર્ટીમાંથી 1 મંત્રીનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ પછી પીએમ મોદીએ મંચ પરથી ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી. સ્ટેજ પર ચિરાગ પાસવાને માંઝી અને જેપી નડ્ડાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ વખતે નીતિશના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રામકૃપાલ યાદવ અને શ્રેયસી સિંહને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ચિરાગની પાર્ટીના 2 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં સંજય સિંહનો પણ સમાવેશ થાય છે. સંજય સિંહે મહુવાથી ચૂંટણી જીતી લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપને હરાવ્યા હતા. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. પીએમ મોદી પટણા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. ગાંધી મેદાનની સુરક્ષા એસપીજીના હાથમાં હતી. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટલ મૌર્ય ગયા હતા. અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા.